નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઘોટું ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં ગુણોત્તર અને પ્રમાણ નામનો પાઠ ભણીશું, જેની અંદર આપણે બે શબ્દ સમજવાના છે, એક તો ગુણોત્તર અને પ્રમાણ. જો તમને ગુણોત્તર આવડશે તો એનો ઉપયોગ કરી આગળ આપણે પ્રમાણના દાખલા શીખીશું. તો આ ચેપ્ટર છે આપણે આગલા ધોરણમાં પણ આવે છે, પણ આનો ઉપયોગ આવશે એટલા માટે આનું બેઝિક વસ્તુ આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે આ શીખવાનો પ્રયત્ન કરશે. ચાલો શરૂ કરીએ ચેપ્ટર. તો 12મો પાઠ છે ધોરણ 6 ના ગણિતની અંદર. તો સૌ પ્રથમ ગુણોત્તર એટલે શું? તો કોઈ પણ બે જથ્થાને જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે એનો ગુણોત્તર લેવામાં આવે, અથવા તો એનો જથ્થાની સરખામણી કરવાની જે ક્રિયા છે એને ગુણોત્તર કહેવાય. ઉદાહરણ તરીકે ઈશાની ઉંમર 25 વર્ષ છે માની લઈએ આપણે. એના પિતા રમેશભાઈની ઉંમર 75 વર્ષ છે એમ માની લઈએ આપણે. તો આ બંનેની સરખામણી કરવી હોય કે ઈશા કરતાં એના પિતાજી કેટલા મોટા છે અથવા તો ઈશા કેટલી નાની છે એ જાણવું હોય તો ગુણોત્તર લેવો પડે. તો ઈશાના પિતા એટલે કે રમેશભાઈની ઉંમર એના છેદમાં ઈશાની ઉંમર, તો ગુણોત્તર બરાબર શું? તો કે રમેશભાઈની ઉંમર 75 વર્ષ અને 25 વર્ષ, તો 25 તરી 75, તો જવાબ આવ્યો 3. પણ આપ સૌ જાણીએ છીએ કે 3ના છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ, તો 3ના છેદમાં 1 આનો ગુણોત્તર થાય. હવે બીજી ભાષામાં લખીએ તો 3/1 ગુણોત્તર લખાય. તો ગુણોત્તર કેમ દર્શાવાય? 3/1. અને વચાઈશું આ બે મૂંડાઈને જેમ 3/1. વચાય આમ આવી રીતે પણ લખી શકાય 3ના છેદમાં 1. તો આ ગુણોત્તર થઈ ગયું. તો ચાલો પાઠ્યપુસ્તકના આ ગુણોત્તરની રીતના ઘણા બધા દાખલા આપેલા છે, એમાં ગણીએ. તો સૌ પ્રથમ પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 245 ઉપર તમને પ્રયત્ન કરવાના દાખલા આપેલા છે. તો તેમાં સૌ પ્રથમ જોઈએ તો પ્રયત્ન કરોમાં વર્ગમાં છોકરા આપેલા છે. છોકરાઓ એની સંખ્યા આપેલી છે 20. પછી આગળ શું આપેલું છે? અને છોકરીઓની સંખ્યા આપેલી છે 40. તો છોકરાઓની સંખ્યા 20, છોકરીઓની સંખ્યા 40 આપેલી છે. તો ગુણોત્તર શોધવાનો છે, પણ કેનો કેનો? તો એનો શબ્દ ચોખ્ખો લખેલો છે. તો છોકરાઓની કુલ સંખ્યા, છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યા. કેનો? તો કે છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર. તો આમાં જે પહેલા શબ્દ આપ્યો હોય એ હંમેશા ઉપર આવે, પાછળ શબ્દ આપ્યો એ હંમેશા નીચે આવે. તો ઉપર છોકરાઓની કુલ સંખ્યા આપી છે, તો છોકરા કેટલા છે? 20, તો ઉપર 20. નીચે છોકરીઓની સંખ્યા, છોકરીઓ કેટલી છે? 40, તો નીચે આવશે 40. હવે જો આ સંખ્યા નાની હોય તો આપણને ઘડિયા આવડતા હોય, પણ જો સંખ્યા મોટી થઈ જાય તો ઘડિયામાં તકલીફ પડે, તો ભાગ પાડી દેવાના. અહીંયા ભાગ પાડીએ આપણે. 20 કેમ થાય? તો 10 દુ 20 થાય. 40 કેમ થાય? તો કે 10 ચોક 40 થાય. તો આ ઉપર નીચે 10 10 દૂર થઈ જાય. હવે જવાબ આવ્યો 2/4. તો 2/4 આવ્યો. 4 ને બીજી કઈ રીતે લખી શકાય? તો 2/2 ગુણ્યા 2. તો શું થઈ જાય? 2 દુ 4. ઉપર નીચે વળી પાછો 1 1 2 ઉડી જાય. તો છેલ્લે જવાબ તમને શું મળશે? 1/2. હવે 1/2 છે તો ગુણોત્તર કેમ લખાય? 1/2. 1/2. આનો અર્થ કાઢીએ આપણે તો શું કહેવાય? તો
તો બીજી સંખ્યા છોકરીઓની. છોકરીઓ છે એ છોકરાઓ કરતાં કેવી છે? બમણી સંખ્યામાં છે, એટલે કે ડબલ છે. અને છોકરાઓ છોકરીઓ કરતાં અડધી સંખ્યામાં છે. એનો અર્થ આવો થાય. તો આવી રીતના ઘણા બધા દાખલા તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો એ ગણવાનો આપણે પ્રયત્ન કરી. તો સ્વાધ્યાય નંબરની અંદર 12.1 સ્વાધ્યાય 12.1 એમાં દાખલા નંબર 1 એની અંદર એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો લખવાનું વ્યવસ્થિત, વર્ગમાં છોકરાઓની સંખ્યા અને વર્ગમાં છોકરીઓની સંખ્યા. તો વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો 15 છોકરાઓ અને 20 છોકરીઓ છે. તો જોઈએ હવે ગુણોત્તર શેનો લેવાનો છે. તો એની અંદર 20 છોકરીઓ અને 15 છોકરાઓ આપેલા છે અને છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કીધો છે. તો એમાં એક કરીને પૂછ્યું છે, તો આપણે કરીએ. એ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા નો ગુણોત્તર. તો જે પહેલા આપ્યું એને ઉપર મૂકવાનું. પહેલા કોણ આપ્યા છે? છોકરીઓ. છોકરીઓ કેટલી છે? 20. તો ઉપર 20. નીચે કોણ આપ્યા છે? તો છોકરાઓ. છોકરાઓ કેટલા છે? 15. હવે જોઈએ 20 ક્યાં આવે? તો 5 ચોક 20 થાય. તો 20ના આપણે ભાગ પાડીને ઉપર લખી, 15ના ભાગ પાડીને નીચે લખી. 5 તરી 15. 5 5 બંને બાજુ સમાન છે, દૂર થશે. તો શું આવ્યું? 4/3. અને ગુણોત્તરમાં લખવું હોય તો શું લખાય? 4/3. તો આ તમારે સાથે સાથે લખતું જવાનું, અથવા તો વિડીયો પોઝ કરીને તમે શાંતિથી લખી શકો છો. આપણે આગળ વધીએ. બીની અંદર તમને આપેલું છે બી. એની અંદર છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે? તો શું કીધું છે? છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. તો અહીં શબ્દો પકડજો મિત્રો. છોકરીઓની સંખ્યા તો આપણને ખબર છે કેટલી છે? 20. કુલ વિદ્યાર્થી કીધા. કુલની અંદર શું આવે? તો છોકરા અને છોકરીઓ બંનેનો સરવાળો કરવો પડે. તો 20 અને 15 બંનેનો સરવાળો કરો તો કેટલા આવે? 35. તો વળી પાછા 20ના ભાગ પાડવાના. 5 ચોક 20, 35ના 7 × 35, તો 5 × 35. 5 5 દૂર થશે. 4/7. બીજી ભાષામાં લખીએ 4/7. તો ગુણોત્તર કેટલો થશે? 4/7. હવે આવી જ રીતનો બીજો દાખલો આપ્યો છે, ચાલો ગણીએ. દાખલો બીજો. એની અંદર વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6ને ફૂટબોલ ગમે છે, 12ને ક્રિકેટ ગમે છે અને બાકીનાને ટેનિસ ગમે છે. તો નીચેના ગુણોત્તર શોધવાના છે. તો જેટલી માહિતી આપી હોય પહેલાં લખી લઈએ આપણે. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે? 30.
30 વિદ્યાર્થીઓ કુલ વર્ગના આપેલા છે, એમાંથી 6 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, તો ફૂટબોલની રમત ગમતી હોય, ફૂટબોલની રમત ગમતી હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 6. બીજી રમત કઈ આપેલ છે? ક્રિકેટ. તો ક્રિકેટની રમત ગમતી હોય એવા 12 વિદ્યાર્થી આપેલા છે. અને બાકીના વિદ્યાર્થીઓ છે ટેનિસ રમે છે, તો ટેનિસની રમત ગમતી હોય. તો આ જો સંખ્યા આપી નથી તમને, અહીંયા શું કીધું છે કે બાકીના, તો આ 12 અને 6 18, તો 18 વિદ્યાર્થીઓ તો આમાં આવી ગયા, તો બાકી કેટલા વધ્યા? તો કે ટોટલ છે 30, અહીંયા થયા 12 અને 6 18, તો 18 થી 30 સુધી જવું હોય તો બીજા 12 ઉમેરવા પડે. તો બાકી રમત ટેનિસની ગમતી હોય કેટલા વિદ્યાર્થી હોય? 12. તો આ બધી માહિતી આપણને મળી ગઈ. હવે કોઈ પણનો ગુણોત્તર પૂછ્યો હોય આપણે શોધીએ. એમાં પહેલો ગુણોત્તર આપને આપેલ છે કે ફૂટબોલ અને ટેનિસ, ફૂટબોલ અને ટેનિસ રમત ગમે તે વિદ્યાર્થીઓનો ગુણોત્તર. તો જેમ રકમ આપી એમ આપણે કરવાનું. પહેલાં ફૂટબોલ અને છેદમાં ટેનિસ. ફૂટબોલ છે 6, ટેનિસ 12, તો 6 એમને 12 ને શું લખાય? 6 દુ 12, 6 6 એક સરખા હે, દૂર થશે. તો અહીં ઉપર કાંઈ ન હોય તો શું હોય? 1 હોય, તો 1/2. બીજી ભાષામાં લખવું હોય તો 1/2. તો આ આપણને ગુણોત્તર મળી ગયો અહીંયા. હવે એની અંદર બી પૂછ્યું છે, આ લખી લેજો મિત્રો. બી ની અંદર ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. ક્રિકેટ ગમે તે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો જો સૌપ્રથમ ક્રિકેટ ગમતું હોય, ક્રિકેટ કેટલાને ગમે છે? 12 વિદ્યાર્થીઓને, છેદમાં કુલ વિદ્યાર્થી, એટલા માટે કુલ વિદ્યાર્થીઓ કેટલા આપ્યા? 30. તો દરેક માહિતી લખી હોય તો આપણને સરળતાથી મળી જાય. તો હવે આના ભાગ પાડીએ આપણે, તો શું આવશે? 12 ભાગ પાડીએ, 6 દુ 12 અને 6 પંચા 30. તો 6 6 દૂર થાય, 2/5, એટલે શું લખાય? 2/5. તો આનો ગુણોત્તર શું આવશે? 2/5. તો આ દાખલો 2 અહીંયા પૂરો થાય છે. હવે દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 થોડોક વ્યવસ્થિત સમજાય એટલા માટે આખા બોર્ડ વર્કમાં આપણે કરીએ. એની અંદર એક વ્યવસ્થિત આકૃતિ દોરેલી છે, ને આકૃતિ સમજી અને પછી આપણે જે ગુણોત્તર માંગ્યો છે એનો જવાબ આપણે શોધવાનો છે. તો આકૃતિ દોરીએ પહેલાં આપણે, તમે પણ દોરવાનો પ્રયત્ન કરજો. એક લંબચોરસ આકાર આપ્યો છે, એની અંદર બીજા આકાર આપેલા છે.
તેમાં આકારમાં ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ છે, ચોરસ છે, વર્તુળ છે, તો હવે આપણે આની અંદરથી જે ગુણોત્તર શોધવાનું કીધો છે તે જોઈએ. તો પહેલાં તો આપણે માહિતી લખીએ. માહિતીમાં પહેલાં તો કુલ કેટલા આકાર આપેલા છે તો જોઈએ 1 2 3 4 5 6 અને 7. તો કુલ આકાર થશે 7. પછી આને શું કહેવાય? વર્તુળ. તો 1 અને 2. તો વર્તુળની સંખ્યા કેટલા છે? 2. પછી આ કેવો આકાર કહેવાય? ચોરસ. કેટલા છે? 2. ચોરસની સંખ્યા આપેલ છે 2. ત્રિકોણ જોઈએ 1 2 3. તો ત્રિકોણ ની સંખ્યા આપેલી છે 3. તો હવે એની અંદર જે આપણે ગુણોત્તર માંગ્યો છે એની તરફ જઈએ. પહેલો ગુણોત્તર લંબચોરસની અંદર આવેલ ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો. તો ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર. તો હવે તમે કહેશો કે અહીંયા આવું આપ્યું છે તો મેં અગાઉથી કેમ લખી નાખ્યું? તો આપણને ખબર જ છે કે આમાં શેની જરૂર પડવાની છે. તો આપણે પહેલાં જ જે માહિતીની જરૂર પડે એ ઉપર લખી લેવાય. ત્રિકોણની સંખ્યાની જરૂર પડશે તો મેં લખી નાખી, વર્તુળની જરૂર પડશે તો મેં લખી નાખી. તો તમારે પણ આવી રીતે લખી નાખવાની. હવે જોઈએ ત્રિકોણની સંખ્યા 3 અને વર્તુળની સંખ્યા કેટલી છે? 2. તો સીધો ગુણોત્તર આપણને શું મળી ગયો? 3/2. આવી જ રીતે ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા, કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. ગુણોત્તર એટલે સરખામણી. આ બંને વચ્ચે કેટલા આકારની સરખામણી આપણે કરવાની છે. ચોરસની સંખ્યા ઉપર 2. કુલ કેટલા આકાર છે? કુલ આકાર છે 7. 2/7 શું આવશે? 2/7. તો આવું ઇઝી ચેપ્ટર બીજું હોય નહીં. તો તમને ઘડિયા વ્યવસ્થિત આવડતા હોય અને થોડુંક મગજ આપણે વાપરીએ તો ક્યાંય પણ એક પણ માર્ક કપાય નહીં. બીજી વાત, જ્યારે આપણે સંખ્યાની ગુણોત્તર ચેક કરતા હોઈએ ત્યારે બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બંનેનો એકમ સમાન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ઊંચાઈ આપણે તપાસતા હોઈએ, એક વિદ્યાર્થીની ઊંચાઈ 20 મીટર છે અને ત્રીજાની 30 મીટર છે, અથવા તો 120 સેમી છે અને 140 સેમી છે. તો બંને એકમ સમાન હોવા જોઈએ. સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. જેમ કે આપણે શરૂઆત કરી ત્યારે ઉદાહરણ જોયું હતું આપણે ઉંમરનું, ઈશાની ઉંમર અને રમેશભાઈની ઉંમર. તો બંનેની ઉંમર વર્ષમાં જ હતી, એટલા માટે આપણે સરખામણી કરી. તો અહીંયા તો બધી વસ્તુ કેવી છે? સંખ્યામાં છે. તો ડાયરેક્ટ આપણે સીધી સરખામણી કરી શકીએ. હવે એની અંદર એક સી લખ્યો છે તો એ તમારે હોમવર્કમાં તમારી રીતે કરવાનો. અહીંયા મેં આપેલો જ છે. હું તેમ છતાં અહીંયા લખી આપું છું. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 3 એનો સી તમારે ગણવાનું. તો આ બાજુ હોમવર્ક હું લખતો જઈશ. તમારે જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે હોમવર્ક તમારે લખી લેવું. તો આનો સી તમારે જાતે ગણવાનો રહેશે. હવે આગળ વધીએ. મેં તમને અત્યારે જે વાત કહી કે બંનેના એકમ સમાન હોવા જોઈએ, તો એ ઉપરથી એક દાખલો અહીં આપેલ છે તે જોઈએ. હવે
એની અંદર હમીદ અને અખ્તરની ઝડપ આપેલી છે. 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. તો એની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. તો એની અંદર કયા બે વિદ્યાર્થી આપ્યા છે? હમીદ અને અખ્તર. તો એનું સીધી આપણે સરખામણી કરી જ લેવાની થાય, એમાં કાંઈ કરવાનું નહીં. તો પહેલાં લખીએ તો કે હમીદની ઝડપ અને અખ્તરની ઝડપ. જો અહીં બંને 1 કલાકમાં જ આટલું અંતર કાપે એટલે આપણે અહીં કાંઈ કરવાની જરૂર નથી. જો બંને માટે અલગ અલગ સમય આપ્યો હોત તો આપણે ઝડપનું સૂત્ર મૂકીએ અને તે શોધવું પડે. પણ અહીં આપણે બંનેમાં 1 કલાક આપેલ છે એટલે કંઈ કરવાનું થશે નહીં. 1 કલાકમાં હમીદ 9 કિલોમીટર અંતર કાપે છે, જ્યારે અખ્તર છે એ 12 કિલોમીટર અંતર કાપે છે. જો તો અહીં બંને એકમ કેવા છે? સમાન છે, કિલોમીટર કિલોમીટર. જો 1 કિલોમીટરમાં આવત અને 1 મીટરમાં આવત તો આપણે ફેરફાર કરવો પડત, પણ અહીં તો બંને કિલોમીટરમાં છે, આપણે કંઈ કરવાનું નથી. તો હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શું થશે? તો હમીદ પહેલા આવ્યો તો એ ઉપર 9, નીચે 12, પછી બંનેના ભાગ પાડી 9ના ભાગ શું? 3 તરી 9, 12ના 3 ચોક 12, તો 3 3 દૂર થાય, 3/4. કેમ લખાય? 3/4. 3/4 અહીં બંનેની ઝડપનો ગુણોત્તર થશે. હવે એના પછી ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે ખાના તમને આપ્યા છે એ ખાલી જગ્યા અહીં પૂરવાની થાય. તો જોઈએ દાખલા નંબર 5. રકમ લખીએ 15/18. હવે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો સૌપ્રથમ આપણે આમાં 2 રીતે કરી શકીએ. પહેલાં તો સૌથી બેઝિક વસ્તુ શીખી લઈએ. જો 15/18 આપેલું હોય તો 15ના શું ભાગ પડે? 5 તરી 15, નાના 6 તરી 18, તો 3 3 દૂર થશે. શું આવશે? 5/6. 5/6. તો આની અંદર 5/6 છુપાયેલો છે, દેખાતો નથી કારણ કે 3 વડે ગુણેલા છે એટલે 15 થઈ ગયા અને અહીંયા 18 થઈ ગયા. તો 5/6 છુપાયેલો છે. તો જોઈએ આપણે, જો અહીંયા 6 હોય, અહીંયા 6 હોય, તો ઉપર આ 5 હોય તો ઉપર પણ 5 રહીએ, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 5. પછી અહીંયા 10 આપ્યા છે, 10 છે એ 5ના બમણા છે. 5ને હું 2 વડે ગુણ્યા તો 10 આવે, તો 6ને હું 2 વડે ગુણીશ તો અહીંયા શું આવશે? 12. પછી આ 30 છે એ 6ના 5 ગણાય, 6 5 30, તો 5ને 5 વડે ગુણવા પડે, 25 25. તો આવી રીતે આપણને દરેક ખાલી જગ્યા મળી જાય. શું કરવાનું? તો કે કોઈ પણ એક લેવાનું અને અતિ સંક્ષિપ્ત રૂપ આપણે શોધવાનું. આ શોધ્યું એને શું કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ, એટલે કે સૌથી નાનું સ્વરૂપ. આનાથી નાનું સ્વરૂપ થાય નહીં. તો આ નાનું સ્વરૂપ જોઈ લેવાનું, પછી જોતું જવાનું કેટલા વડે ગુણેલા છે, 3 છે કે 4 છે કે 5, એ પ્રમાણે આપણને ખાલી જગ્યા મળે. પછી એની અંદર શું કીધું છે? શું આ ગુણોત્તર સમાન છે? એમ કીધું. આ ગુણોત્તર જે બધા આપ્યા એ સમાન છે. તો જોઈએ 15/18 છે એને શું લખાય? તો 5 તરી 15 ને 6 તરી 18, 3 3 ઉડી જાય, તો કે 5/6 આવે છે. બીજું તો કે 5/6 જ આપેલ છે.
ત્રીજો ગુણોત્તર શું આપેલ છે? 10/12 એટલે કે 5 દુ 10, 6 દુ 12, 2 2 દૂર થાય, 5/6 અને ચોથો 25/30. તો 25 ને શું લખાય? તો 5 × 5 અને અહીંયા શું લખાય? 5 × 6 = 30. આ દૂર થાય 5/6. તો જુઓ 5/6, 5/6, 5/6 અને 5/6. તો વાક્ય લખવાનું શું? તો કે ગુણોત્તર સમાન છે. આ દરેકની અંદર ગુણોત્તર કેવા છે? સમાન છે. એટલા માટે બધાની વચ્ચે શું આપ્યું છે? બરાબરની નિશાની આપેલી છે. એના પછી દાખલા નંબર 6 ની અંદર શું કરવાનું છે? તો કે ગુણોત્તર શોધવાના છે. તો હવે જે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી દાખલા ગણવાના છે તે હવે શરૂ થાય છે. અત્યાર સુધી તો તમને આ ગુણોત્તરથી અવગત કરવા માટે તમને આપેલા હતા, એટલે કે તમને જાણ થાય ગુણોત્તર છે શું, થોડીક પ્રેક્ટિસ થાય. હવે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો થાય. તો દાખલા નંબર 6 એમાં પહેલો ગુણોત્તર લખવાનું શું? તો કે ગુણોત્તર જે સંખ્યા આપી હોય એ જોવાની. તો 81/108. 81/108. તો આના શું ભાગ પાડશું આપણે? તો પેલા આવડતા એટલે ભાગ પાડો. 81 એટલે શું? તો કે 9 9 81. અહીંયા શું થાય? તો કે 12 9 108. તો બંનેમાં સરખું શું? 9 9 ઉડી ગયા. 9/12. હવે 9 ને શું લખાય? તો કે 3 તરી 9. અહીંયા 12 ને 3 ચોક 12. 3 3 ઉડી જાય. શું બન્યું? 3/4. ગુણોત્તર શું લખાય? 3/4. 3/4. સીધી ખબર પડી જાય આપણને. હવે એમ ન ખબર પડે તો 81 શું છે? તો કે 81 એ 27 × 3 છે. 108 શું છે? તો કે 27 × 4 છે. તો બંનેમાંથી હવે 27 દૂર થઈ જશે તો 3/4 વધશે. તો ઓલું તમને યાદ ન આવે પણ આ હેલી રીત તમને યાદ રહે. 9 9 81 12 9 108. બીજો દાખલો શું આપેલું છે? એની અંદર 98 અને 63 ગુણોત્તર. તો 14 + 98 અને 9 + 63. 7 7 દૂર થાય તો 14/9. હવે આ બંનેમાં કઈ દૂર થશે? તો કે આના ભાગ તો 2 સત્તા 14 પડે. આમાં તો બગડો આવેલો જ નથી તો કાંઈ દૂર થશે નહીં, આમને આમ રહેશે. તો શું ગુણોત્તર થાય? 14/9. તો અતિ સંક્ષિપ્ત રૂપ આનું અહીંયા આવી ગયું હોય, આથી સંક્ષિપ્ત રૂપ થાય નહીં. પછી આપ્યું તમને 33 અને 121. હવે એમાં જો પાછળ એકમ આપ્યો છે તો એકમ આપણે ખાસ જોવાનો. અહીં બંને સમાન છે તેથી કંઈ કરવું નહીં પડે. ગુણોત્તર 33 કિલોમીટર 121 કિલોમીટર. હવે એની અંદર ગુણોત્તરને કાંઈ એકમ હોય નહીં. જો આપણે ભણતા ભણતા 1 2 વાત શીખા. શું શીખા? ગુણોત્તર એટલે શું? તો કે કોઈ પણ જથ્થાની સરખામણી કરીએ એને ગુણોત્તર કહેવાય. પછી તો કે ગુણોત્તર સરખામણી કરવા માટે એકમ સમાન હોવા જોઈએ. કિલોમીટર હોય તો કિલોમીટર હોવા જોઈએ. બીજું, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર એમ ન કહેવાય કે 2 મીટર છે
એ 40 કિલો છે. તો ગુણોત્તરને કાંઈ એકમ હોય નહીં. અને કેમ એકમ ન હોય? કારણ કે જો સમાન સમાન એકમ હોય તો અહીંયા ઉડી જાય, એટલે કાંઈ એકમ હોય નહીં. હવે 33ને શું લખાય? 11 તરી 33. 121 તો થોડીક બુદ્ધિ દોડાવી આપણે તો આપણને ખબર પડે કે 11 તરી 33 ગુણ્યા તો બેમાંથી એક ઉડી જતા હોય. તો 11 વડે આને ટ્રાય કરાય તો 11 ગુણ્યા 11 તમે કરશો તો 11 નો વર્ગ છે 121. તો 11 11 ઉડી જાય. 3/11 ગુણોત્તર શું આવે? 3/11. તો આ આપણો ગુણોત્તર 3/11. હોમવર્કમાં તમારે દાખલો 6નો સી આપણે કર્યો હતો, તમારે ડી કરવાનો રહેશે. તો આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના અને ઘડિયા પાકા કરવાના, જેથી આ છેદ ઉડાડવામાં આપણને સરળતા પડે. આ તો હજી નાના દાખલા છે, એથી મોટા મોટા સ્વરૂપ હજી આવશે ત્યારે આપણે ભાગ પાડતા આવડવા જોઈએ. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.